મારી દુઃખભરી ઘટના સાંભળવાનું તમે સાંભળજો. તમને કદાચ ગમન આવે ગમન નોકરી ચાનો છોડાય કે જ્યારે તમારો ધંધો કમ્પ્લીટ સેટ થઈ જાય ને ત્યારે તમે નોકરી છોડાય. અને મારી મેન ભૂલી હતી ભાઈ, સારું મેં ધંધો ચાલુ થયો નહીં એ પહેલાં નોકરી મારી છોડી દીધી. હવે મેં તો ચાલુ કરી નાખેલું કામકાજ. હવે સારું અમારે બધું કમ્પ્લીટ થઈ ગયેલું. જ્યારે પેમેન્ટ ભરવાનું આવ્યું ત્યારે પેલો ભાઈ આડો ફાટે. સારું મારે પણ પૈસા તો હોય ને. હવે એને પહેલાં એવું કહેલું ભાઈ મારે પણ પૈસા આપણે ચાલુ કરી દઈએ. કારણ હું નોકરી જતો બરાબર, હું નોકરી જતો એટલે એને કીધેલું કે આપણે બે પાર્ટનરશીપમાં ધંધો ચાલુ કરી દઈએ એમ. પછી એમ તો કરી નાખ્યો. અને પછી સારું એને પાછળથી આવું કહ્યું કે સારું મારે તો પૈસા નહીં, એટલે હું હલવાઈ ગયો. સારું હું કરવું શું, મેં તો પેલા એને ના પાડી દેલી. પેલા સુપરવાઇઝરનો કોઈ ફોન નહીં ઉપાડેલો, સાહેબનો ફોન નહીં ઉપાડેલો કે મારે નોકરી નહીં આવે. એટલે ભાઈ એ લોકો શું મને ફોન ના કરે એમ. એટલે પછી સારું રહેતો આ તો અઠવાડિયું થઈ ગયું, 10 દિવસ થઈ ગયા. મારા બધું કામકાજ રેડી થઈ ગયું ફર્નિચરનું. આ તો મેં ઘણી પ્રયાસ કર્યો લોનો માટે, કારણ કે લોને બધી સારી 25% વ્યાજદર બજાજની તમને ખબર જ છે. મેં એકવાર લીધેલી પ્રોપર્ટીની લોન. મેં લોન ક્લોઝ કરાવતો સમય લોન ક્લોઝ કરાવી. લોન ક્લોઝ કરીને મેં ઉપરથી 20,000 ભર્યા. બોલો, એટલે બજાજની લોન મારે લેવી નથી. હવે મારા કારણે બીજું કોઈ એટલું બધું બજેટ હતું નહીં. એટલે મારા સારું ધંધો બંધ કરી દેવો પડે. પેલા ભાઈ કંઈ પૈસા મળે નહીં બરાબર. એ તો હું બનાવી ગયો શું ખબર નહીં. તો ભાઈ ઓધરો વિશ્વાસ કર્યો એટલે પાર્ટનરશીપમાં મતલબ કેમ. એટલે મને સારું એવું ફરી શીખ મળી કે ભાઈ ધંધો કરવો ને પહેલાં તમારે મૂડી જોઈએ. ભાઈ એક વાત વસ્તુ કે તમારે મૂડી હોય તો તમારે ધંધો કરાય. એટલે નોકરી ચાલતું હોય ને તો ધંધો કરવો જોઈએ. હું ના નહીં કહેતો ધંધો કરો બરાબર, બધા ધંધો કરે જ છે. પણ ધંધો સેટ થઈ જાય ને પછી તમે નોકરી છોડાય. કારણ કે નોકરી તમે છોડ દો, ધંધો તમારે સેટ ના થયો, ચાલો ના ચાલો બરાબર. આટલા દિવસમાં 10 ધંધા ચાલુ થાય ને 15 ધંધા બંધ થતા હોય બરાબર નવા. એટલે કોમ્પિટિશન બહુ ચલાતા હોય ગુજરાતમાં તો જબરજસ્ત એમ, બહુ ખતરનાક કોમ્પિટિશન ચાલતી હોય. એટલે આવું થાય. એટલે સારું મેં કેવું કરતું હતું ને પછી હું સારું વિડીયો બનાવી દે. કારણ કે અત્યારે હું કોઈ કહું ને આવું કે મેં નોકરી એટલા માટે થોડીક હું ધંધો ચાલુ કરવાનું ધંધામાં ખ્યાલ થઈ ગયો. એટલે આવું થયું એમ. તો મિત્રો તમે જો નોકરી કરતા હોય ને તમે ધંધાનો વિચારતા હોય તો બરાબર વિચારજો, કરવું જોઈએ. પણ તમે એવો પાર્ટનર શોધજો ભાઈ તમે તમારી ગેરહાજરીમાં એ ભાઈ પાર્ટનર ચલાવ્યા ગયા એમને તો નોકરી નહીં શોધવાની. જો તમારે કમ્પ્લીટ ધંધો સેટ થઈ ગયો, તમે પાર્ટનરશીપમાં કમ્પ્લીટ હોય એ વિશ્વાસ તો મેન વસ્તુ હોવું જરૂરી છે બરાબર. તમારો જો વિશ્વાસ હોય ને તો જ તમારે ધંધો કરજો. અને મારે એવી ભૂલ થઈ ગઈ પણ હવે તમે એવી ભૂલ ના કરો. એના માટે તમને મેં એક શું કે મારી ઘટના કીધી યાર, હલવાઈ ગયેલો માણસ છું બરાબર. એટલે મારી જોડે આવું થયું હતું. પણ એટલે મારે નોકરીમાં તો અફસોસ થાય જ છે. પણ તમને આ તો શીખવવાનું આપું કે ભાઈ તમારે નોકરી છોડી હોય તો તમને છોડવાની, ધંધો કરો બરાબર. બે જીજક તમે ધંધો કરો. પણ આવી વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તમે આવું ભૂલ ના કરો ને. એટલા માટે મેં તમારા માટે વિડીયો બનાવ્યો. ભાઈ કોઈક મારો વિડીયો જુઓ તો એને ખબર પડે કે ભાઈ ધંધા તમને થાય શું કરાય એમ બરાબર. તો મિત્રો આવો વિડીયો મેં મારું ઘટના તમને કીધી બરાબર. હવે મારા એવું શું કહેવું નહીં પણ કોકના તમે મોકલજો બરાબર. ચાલુ કરવા માગતા હોય ને તો પહેલાં એને કંઈક ખબર પડે કે ભાઈ એના ઘાટાનું નુકસાન આવે નહીં એમ. બીજું કશું મારે કહેવું નહીં બરાબર. તો બીજું કોઈ સારા વિડીયો સાથે બીજી વખત મળીશું નેક્સ્ટ ટાઈમ. તમને જય માતાજી.